हेलो विद्यार्थी मित्रों, बधा मजामां हशो। केमिस्ट्रीनो आजना आपणा लेक्चरमां આગળ વધીએ તો સ્વાધ્યાયમાં આપણે વાત કરી રહ્યા હતા આગળના લેક્ચરમાં। તો આજના આપણા લેક્ચરમાં સ્વાધ્યાય 13 પોઈન્ટ અને સ્વાધ્યાયનું 13.5 પરિવર્તન છે, એ પરિવર્તન સમજતા જઈએ। એમાં પહેલું પરિવર્તન છે ઇથેનોઇક એસિડ ने मिथेनामाइन में परिवर्तन केवी रीते करशो। इथेनोइक एसिड एने शेमां परिवर्तित करवानुं? मिथेनामाइन में। तो इथेनोइक एसिड एटले CH3COOH અને મિથેનામાઇન એટલે CH3NH2। तो आमा बे कार्बन है। मिथेनामाइन में कितना कार्बन है? एक कार्बन। तो इथेनोइक एसिड जे छे, इथेनोइक एसिड एनी गमे एम करीने आपणे इथेनोइक एसिड ने इथेनेमाइड में कन्वर्ट कर दईए अने पछी इथेनेमाइड मांथी एक ओछा कार्बन वाळो अमाइन बनतो हतो होफमेन डिग्रेडेशन द्वारा। होफमेन ब्रोमेमाइड बनी गया। तो इथेनोइक एसिड ने थायोनिल क्लोराइड साथे प्रक्रिया करो तो इथेनोइल क्लोराइड बने CH3COCl। અને इथेनोइल क्लोराइड नी एमोनिया साथे वधु एमोनिया साथे प्रक्रिया करिए एमोनिया इथेनेमाइड बने CH3CONH2 जेने इथेनेमाइड कहेवाय। અને એમાઇડમાંથી એક ઓછા કાર્બનવાળો એમાઈ ન બનાવવો હોય તો હોફમેન બ્રોમેમાઇડ કરવું પડે। એટલે હોફમેન પ્રક્રિયા Br2 NaOH ની હાજરીમાં હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા કહેવાય। હોફમેન બ્રોમેમાઇડ હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા आ बनशे CH3NH2। इथेनोइक एसिड मांथी मिथेनेमाइन आ एसिटाइल क्लोराइड। इथेनोइक एसिड नी थायोनिल क्लोराइड साथे एटले CH3COCl CH3COCl नी वधु एमोनिया साथे एटले CH3CONH2 इथेनेमाइड। इथेनेमाइड मांथी एक ओछा कार्बन वाळो एमाइन मिथेनेमाइन होफमेन ब्रोमेमाइड प्रक्रिया। ओके। त्यारबाद हेक्सेन नाइट्राइल ने 1 एमिनो पेंटेन में कन्वर्ट करो। तो हेक्सेन नाइट्राइल एटले 6 कार्बन 1 2 3 4 5 6 અને 1 एमिनो पेंटेन एटले एक ओछा कार्बन वाळो। तो नाइट्राइल ने पहला एसिड में रूपांतर करो। एसिड नु एसिटाइल क्लोराइड नु एमाइड અને પછી હોફમેન। તો हेक्सेन नाइट्राइल नु जड़ विभाजन एसिडिक माध्यम એટલે हेक्सेनोइक एसिड C5H11COOH हेक्सेनोइक एसिड एनी थायोनिल क्लोराइड साथे प्रक्रिया SOCl2 એટલે C5H11COCl पेंटे हेक्सेनोइल क्लोराइड અને हेक्सेनोइल क्लोराइड नी વધુ એમોનિયા સાથે એટલે આ બને C5H11CONH2 हेक्सेनेमाइड અને हेक्सेनेमाइड मांथी एक ओछा कार्बन वाळो अमाइन आटलानी होफमेन करवी पड़े। तो होफमेन ब्रोमेमाइड એટલે Br2 KOH होफमेन प्रक्रिया એટલે ઓછા કાર્બન વાળો એમાઇન
CH3 CH2 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 NH2 1 2 3 4 5 1 એમિનો પેન્ટેન હકીકત એને પેન્ટેન 1 એમાઇન બોલાય 1 એમિનો પેન્ટેન IUPAC રીતે એને બોલાય પેન્ટેન 1 એમાઇન 1 એમિનો પેન્ટેન ટૂંકમાં પેન્ટેન 1 એમાઇન આ રીતે ઓકે. ત્યારબાદ મિથેનોલ CH3OH મિથેનોલમાંથી ઇથેનોઇક એસિડ એટલે એક વધુ કાર્બનવાળો એસિડ તો મિથેનોલની PCl5 સાથે પ્રક્રિયા એટલે ક્લોરોમિથેન CH3Cl એક વધુ કાર્બનવાળો એસિડ હોય ને આલ્કોહોલમાંથી તો પહેલાં એનું હેલો આલ્કેન બનાવો પછી અહીંયા CN સમૂહ દાખલ કરી દો એટલે ઇથેનોલિક NaCN તો CnClનું વિસ્થાપન કરે માઇનસ થશે NaCl અને આ શું બનશે CH3CN અને પછી સાયનાઇડનું હાઇડ્રોલિસિસ ઇથેન નાઇટ્રાઇલનું હાઇડ્રોલિસિસ જળ વિભાજન H+H2Oની હાજરીમાં આ બનશે CH3COOH ઇથેનોઇક એસિડ આ રીતે મિથેનોલમાંથી એક વધુ કાર્બનવાળો એસિડ બનાવવો હોય તો પહેલાં ક્લોરો પછી CN દાખલ કરો અને પછી એનું હાઇડ્રોલિસિસ આ રીતે આલ્કોહોલમાંથી એસિડ બને. ત્યારબાદ પછી જો ઇથેનેમાઇન ને મિથેનેમાઇનમાં તો બે કાર્બનવાળા અમાઇનમાંથી એક કાર્બનવાળો અમાઇન બનાવો છે તો પહેલાં તો આમાંથી છે ને એસિડ બનાવી નખાય એસિડમાંથી પછી એમાઇડ બનાવાય અને એમાઇડનું હોફમેન કરો ને એટલે ઓછા કાર્બનવાળો એમાઇન બને પણ એના માટે કરવું શું પડે તો ઇથેનેમાઇનનું છે ને ડાયઝોટાઇઝેશન કરી નાખો આનું ડાયઝોટાઇઝેશન NaNO2 પ્લસ HCl એટલે પ્રાથમિક એમાઇનનું NaNO2 પ્લસ HClમાં હાજરી પ્રક્રિયા કરો ને એટલે એમાઇનમાંથી આલ્કોહોલ બને ઇથેનેમાઇનમાંથી બને ઇથેનેમાઇનમાંથી બને ઇથેનોલ ડાયરેક્ટ એટલે આમાંથી પેલો ઇથેન ડાયોજોનિયમ ક્લોરાઇડ મળે પણ ઇથેન ડાયોજોનિયમ ક્લોરાઇડના જળ વિભાજનથી આલ્કોહોલ બની જાય આ ઇથેનોલનું કેમેનોફોર એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન એટલે ઇથેનોલમાંથી બને ઇથેનોઇક એસિડ CH3COOH ઇથેનોઇક એસિડ આ ઇથેનોઇક એસિડની વધુ એમોનિયા સાથે ઇથેનેમાઇડ બને CH3CONH2 ઇથેનેમાઇડ બને અને હવે એમાંથી એક ઓછા કાર્બનવાળો બનાવવો હોય તો આનું હોફમેન Br2NaOH હોફમેન પ્રક્રિયા હોફમેન પ્રક્રિયા તો CH3NH2 મિથેનેમાઇન આ રીતે ઇથેનેમાઇનમાંથી મિથેનેમાઇન બને ડાયઝોટાઇઝેશન એટલે ઇથાઇલ ડાયોજોનિયમ ક્લોરાઇડ જળ વિભાજનથી ઇથેનોલ કેમેનોફોર એસિડિક માધ્યમ એટલે ઇથેનોઇક એસિડ વધુ એમોનિયા એટલે ઇથેનેમાઇડ અને એનું હોફમેન પ્રક્રિયા એટલે મિથેનેમાઇન ઓકે. પછી જો નંબર 5 ઇથેનોઇક એસિડને પ્રોપેનોઇક એસિડમાં રૂપાંતર કરો તો અહીંયા તમે જોશો ઇથેનોઇક એસિડમાં 2 કાર્બન છે પ્રોપેનોઇક એસિડમાં 3 કાર્બન તો એક કાર્બન વધારવાનો છે તો જ્યારે એક એસિડમાંથી બીજો વધુ કાર્બનવાળો એસિડ બનાવવો હોય ને તો સાયનાઇડ સમૂહ દાખલ કરવો પડે CN
પણ ડાયરેક્ટ COOHમાં CN દાખલ ન થાય, પણ આમાંથી ક્લોરોઇથેન બની જાય ને તો થાય. આમાંથી ક્લોરોઇથેન બનાવવું હોય પહેલાં આમાંથી આલ્કોહોલ બનાવવું. આ કાર્બોક્સિલિક એસિડ છે એનું રિડક્શન કરવું પડે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. સેકન્ડ સ્ટેપમાં જળ વિભાજન. તો ઇથેનોઇક એસિડમાંથી ઇથેનોલ બને. હવે આ ઇથેનોલની PCl5 સાથે પ્રક્રિયા કરો. ઇથેનોલની PCl5 એટલે ક્લોરો ઇથેન બને, CH3 CH2 Cl. હવે આ Cl ના સ્થાને Cn, તો આની ઇથેનોલિક NaCN સાથે પ્રક્રિયા માઇનસ થઈ જાય NaCl, એટલે આ બને CH3 CH2 Cn, જેને કહેવાય પ્રોપેન નાઇટ્રાઇલ. અને આ પ્રોપેન નાઇટ્રાઇલનું હાઇડ્રોલિસિસ જળ વિભાજન H2O એસિડિક માધ્યમ, તો Cn નું રૂપાંતરણ થાય COOHમાં પ્રોપેનોઇક એસિડ. આ રીતે ઇથેનોઇક એસિડમાંથી પ્રોપેનોઇક એસિડ બને, એક વધુ કાર્બનવાળો એસિડ. ઓકે. ત્યારબાદ મિથેનેમાઇન ને ઇથેનેમાઇનમાં એક કાર્બનવાળો એમાઇન એને બે કાર્બનવાળા એમાઇનમાં રૂપાંતર કરવાનો છે. તો મિથેનેમાઇનમાંથી શું બનાવી નાખો? મિથેનોલ. મિથેનોલમાંથી ક્લોરોમિથેનની CNમાં અને CNનું પછી રિડક્શન, કારણ કે વધુ કાર્બનવાળો એમાઇન બનાવો. આમાંય CN દાખલ કરવો પડે ને પછી CN દાખલ કરી અને પછી રિડક્શન કરવાનું, એટલે અમાઇન બની જાય. તો પહેલાં મિથેનેમાઇનમાંથી આલ્કોહોલ બનાવવું હોય ને તો ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા NaNO2 HCl. સેકન્ડ સ્ટેપમાં જળ વિભાજન થાય એટલે મિથેનોલ. આ મિથેનોલની PCl5 સાથે એટલે ક્લોરોમિથેન CH3Cl, આની NaCN સાથે આલ્કોહોલિક કે ઇથેનોલિક એટલે માઇનસ NaCl CH3Cn ઇથેન નાઇટ્રાઇલ. ઇથેન નાઇટ્રાઇલનું રિડક્શન ધાતુ H2 ની હાજરીમાં, બરાબર, H2 નિકલ, તો CH3 CH2 NH2 ઇથેનેમાઇન. આ રીતે મિથેનેમાઇનમાંથી એક વધુ કાર્બનવાળો એમાઇન બને, બરાબર. એટલે જ્યારે કાર્બન વધારવાની વાત આવે ને ત્યારે CN સમૂહ દાખલ કરવો પડે, અને CN સમૂહ દાખલ કરવો હોય ને તો પહેલાં હેલોજન દાખલ કરવો પડે, બરાબર. અમાઇન કે એસિડમાંથી હેલોજન દાખલ કરવો હોય તો પહેલાં આલ્કોહોલ બનાવો, આલ્કોહોલનું ક્લોરિક એસિડ. અહીંયા આ આપણે ટેક્સ્ટબુકમાં પ્રક્રિયા આવેલી છે કે પ્રાથમિક એલિફેટિક અમાઇનમાં ડાયઝોટાઇઝેશનથી આલ્કોહોલ બને. ખરેખર કોમ્પિટેટિવની રીતે જોઈએ તો મિથેનેમાઇન છે ને ઇથર બનાવે છે. શું બનાવે છે? ઇથર. એમાં મગજમાં રાખજો, મિથેનેમાઇન ખરેખર શું બનાવે છે? ઇથર. બાકીના બધા જ પ્રાથમિક એલિફેટિક અમાઇન આલ્કોહોલ બનાવે છે, બરાબર. ત્યારબાદ નંબર 7 નાઇટ્રોમિથેનને ડાયમિથાઇલ એમાઇનમાં. તો નાઇટ્રોમિથેન CH3NO2 એનું CH3 ટ્વાઇસ NHમાં રૂપાંતર ડાયમિથાઇલ એમાઇનમાં. તો સૌપ્રથમ આ નાઇટ્રોમિથેનનું એનિલિનમાં રૂપાંતર કરવાનું, અને પછી આપણે બનાવવાનું છે દ્વિતીયક એમાઇન. તો નાઇટ્રોમિથેન એનું રિડક્શન કરો. એનું રિડક્શન દાખલા તરીકે SN પ્લસ HCl ધાતુ એસિડની હાજરીમાં રિડક્શન. તો રિડક્શનથી બને CH3NH2 NO2 ના રિડક્શનથી
આ બન્યું મિથેનેમાઇન અને બે રીતે થાય. આ મિથેનેમાઇન બન્યું, આનું મિથાલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરો આ રીતે CH3I મિથાલ આયોડાઇડ આંશિક ધન આંશિક ઋણ, અહીંથી આ નાઇટ્રોજન માઇનસ થઈ જાય HI, આ બની જાય CH3NH ડાયમિથાલેમાઇન. ડાયમિથાલેમાઇન સામાન્ય નામ. અને આમેય થાય મિથેનેમાઇનનું રૂપ કાર્બાલેમાઇન કસોટી કરો, આની કાર્બાલેમાઇન કસોટી ક્લોરોફોર્મ પ્લસ KOH કાર્બાલેમાઇન. તો આની કાર્બાલેમાઇન કસોટીથી બને આઇસોસાયનાઇડ CH3NC, અને આઇસોસાયનાઇડનું રિડક્શન કરો ને એટલે દ્વિતીયક એમાઇન બને. મિથાઇલ આઇસોસાયનાઇડનું રિડક્શન સોડિયમ ઇથેનોલની હાજરીમાં રિડક્શન કરો, મિથાઇલ આઇસોસાયનાઇડનું સોડિયમ ઇથેનોલની હાજરીમાં રિડક્શન કરો તો ડાયમિથાઇલ એમાઇન બને. આ બંને રીતે નાઇટ્રોમિથેનને ડાયમિથાઇલ એમાઇનમાં રૂપાંતર કરાય. ત્યારબાદ 8મું, પ્રોપેનોઇક એસિડને ઇથેનોઇક એસિડમાં. તો 3 કાર્બનવાળા એસિડમાંથી 2 કાર્બનવાળો એસિડ, કાર્બન ઘટાડવાની વાત આવી. તો કાર્બન ઘટાડવો હોય તો પહેલાં આ એસિડને એમાઇડમાં ફેરવો, પ્રોપેનેમાઇડ, અને પ્રોપેનેમાઇડનું હોફમેન કરો એટલે ઇથેનેમાઇન, અને ઇથેનેમાઇનને પછી આલ્કોહોલમાં ફેરવો, ડાયએઝોટાઇઝેશન, અને પછી એનું ઓક્સિડેશન એટલે એસિડ બને. પહેલાં આપણે પ્રોપેનોઇક એસિડને એમાઇડમાં ફેરવીએ તો એને પહેલાં એમોનિયા, અને સેકન્ડ સ્ટેપમાં એને છે ને ગરમ કરવું પડે, પાણીનું અણુ દૂર થાય એટલે આ બને CH3CH2CONH2, જેને કહેવાય પ્રોપેનેમાઇડ. હવે આનું હોફમેન કરો તો આનું હોફમેન Br2NaOH, હોફમેન પ્રક્રિયા. તો હોફમેન પ્રક્રિયાથી આ બને CH3CH2NH2 ઇથેનેમાઇન. હોફમેનથી બને ઇથેનેમાઇન, અને ઇથેનેમાઇનની NaNO2 પ્લસ HCl ફર્સ્ટ, અને સેકન્ડ હાઇડ્રોલિસિસ એટલે આનું બને ઇથેનોલ, CH3CH2OH ઇથેનોલ. ઇથેનોલનું ઓક્સિડેશન કેમેનોફોર એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન એટલે આ બને ઇથેનોઇક એસિડ CH3COOH ઇથેનોલ. તો આ રીતે પ્રોપેનોઇક એસિડમાંથી પ્રોપેનેમાઇડ, પ્રોપેનેમાઇડમાંથી ઇથેનેમાઇન, ઇથેનેમાઇનનું ડાયઝોટાઇઝેશન કરો એટલે આલ્કોહોલ બને ઇથેનોલ, ઇથેનોલનું ઓક્સિડેશન કરો કેમેનોફોર સાથે એસિડિક માધ્યમમાં ઇથેનોઇક એસિડ. આમ પ્રોપેનોઇક એસિડમાંથી ઇથેનોઇક એસિડ બને. ઓકે. પછી 13.6, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનોની પરખ માટેની પદ્ધતિ વર્ણવો, તેમાં સમાવિષ્ટ પ્રક્રિયાઓના રાસાયણિક સમીકરણો પણ લખો. 3 માર્કનો પ્રશ્ન બને. આના માટે તમારે છે ને ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 401 અને 6 નંબરની પ્રક્રિયા, પેજ નંબર 401 6 નંબરની એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની હિન્સબર્ગના પ્રક્રિયક સાથેની પ્રક્રિયા પ્રાથમિક અને દ્વિતીયક એમાઇન આપે, તૃતીયક એમાઇન ન આપે, એ પ્રક્રિયાના 3 સમીકરણ બતાવી દેવાના. ઓકે. ત્યારબાદ 13.7, નીચે દર્શાવેલા મુદ્દા પર ટૂંક નોંધ લખો. તો આ થિયરી છે, કાર્બાલેમાઇન પ્રક્રિયા ભણી ગયા તમે, આઇસોસાયનાઇડ કસોટી આપણે કીધું હતું. પછી ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા પણ ભણી ગયા,
ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા એટલે NaNO2HCl સાથેની પ્રક્રિયા. હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા પણ ભણી ગયા આપણે. એક ઓછા કાર્બનવાળો એમાઇન બને એમાઇડમાંથી. યુગ્મન પ્રક્રિયા છેલ્લે આપણે ભણેલા. બેન્ઝીન ડાયોજોનિયમ ક્લોરાઇડની ફિનોલ સાથે પ્રક્રિયા, બેન્ઝીન ડાયોજોનિયમ ક્લોરાઇડની એનિલિન સાથે પ્રક્રિયા, આપણે રંગકો મળતા હતા, બરાબર. પછી એમોનોલિસિસ પ્રક્રિયા. તો એમોનોલિસિસ આપણે હેલાઇડનું એમોનોલિસિસ આપણે એમાઇનની બનાવટમાં આવી ગયું, બરાબર. એ પણ જોજો, અમાઇનની બનાવટ ટેક્સ્ટબુક. એસિટાઇલેશન પ્રક્રિયા પણ આપણે ભણી ગયા. તમારે એસિટાઇલેશન પ્રક્રિયા પણ 400 નંબરના પેજ ઉપર આવશે. પ્રક્રિયા નંબર 3, પેજ 400, પ્રક્રિયા નંબર 3. પછી ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ. તો ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ આપણે અમાઇનની બનાવટમાં પદ્ધતિ આવી ગઈ. ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ જે પેજ નંબર 394, 5 નંબરની પદ્ધતિ 394. આ બધી થિયરિટિકલી જ છે, બરાબર. જાતે તૈયાર કરી નાખવાની, લખવાની જરૂર નથી, વાંચીને તૈયાર કરી નાખજો. ઓકે. ત્યારબાદ આગળ વધીએ 13.8. ત્યારબાદ 13.8 પરિવર્તનો પૂર્ણ કરો. પહેલું, નાઇટ્રો બેન્ઝીનમાંથી બેન્ઝોઇક એસિડ. NO2 ના સ્થાને COOH, તો કાર્બન વધારવાનો છે, તો અહીંયા CN સમૂહ બેસાડવો પડે. પણ NO2 ના સ્થાને ડાયરેક્ટ CN ન બેસે, તો NO2 નું રૂપાંતરણ NH2 માં કરવાનું. તો NO2 નું રિડક્શન, તો નાઇટ્રોનું રિડક્શન ધાતુ H2 ની હાજરીમાં થાય, ધાતુ એસિડની હાજરીમાં થાય, ધાતુ H2 ની હાજરીમાં થાય, એટલે નાઇટ્રોબેન્ઝીનનું રૂપાંતરણ થાય એનિલિનમાં. બેન્ઝીન ઉપર NH2 એનિલિન બને, બેન્ઝીન ઉપર NH2. અને પછી આનું ડાયઝોટાઇઝેશન કરી નાખીએ. NaNO2 પ્લસ 2HCl 273 કેલ્વિનથી 278 કેલ્વિન તાપમાનનો ગાળો માઇનસ NaCl માઇનસ 2H2O, એટલે આ બને બેન્ઝીન ડાયોજોનિયમ ક્લોરાઇડ. BDC બેન્ઝીન ડાયોજોનિયમ ક્લોરાઇડ. હવે અહીંયા N2 ના સ્થાને CN લઈ આવવાનો, તો CuCN KCN માઇનસ KCl માઇનસ N2, એટલે ત્યાં આવી જાય, એટલે અહીંયા આવી જાય CN. અને પછી આનું રૂપાંતરણ COOH માં, એટલે આનું હાઇડ્રોલિસિસ કરવું પડે એસિડિક માધ્યમમાં, H+ એસિડિક માધ્યમ, એટલે બેન્ઝીન ઉપર COOH પ્લસ એમોનિયા, આને કહેવાય. એટલે આ પ્રોસિજર થઈ. નાઇટ્રોબેન્ઝીનમાંથી બેન્ઝોઇક એસિડ બનાવવો હોય તો નાઇટ્રોમાંથી COOH લઈ આવવું હોય તો NO2 ના સ્થાને CN, NO2 ના સ્થાને CN લઈ આવવું હોય તો પહેલાં એનિલિન બનાવો. એનિલિનનું ડાયઝોટાઇઝેશન, ડાયોજોનિયમ ક્લોરાઇડ, ડાયોજોનિયમ ક્લોરાઇડની સેન્ડ મેયર CN, CNનું હાઇડ્રોલિસિસ COOH. આ રીતે નાઇટ્રોબેન્ઝીનમાંથી આ બેન્ઝોઇક એસિડ બને, બેન્ઝોઇક એસિડ. ઓકે. ત્યારબાદ બેન્ઝીનમાંથી મેટાબ્રોમોફિનોલ, એટલે રિંગમાં OH લઈ આવવાનું અને મેટા સ્થાને Br લઈ આવવાનું. તો પહેલાં શું કરાય, બેન્ઝીનનું નાઇટ્રેશન, HNO3 H2SO4 ની હાજરીમાં પાણીનો અણુ દૂર થઈ નાઇટ્રોબેન્ઝીન બને, NO2. નાઇટ્રોબેન્ઝીનનું બ્રોમિનેશન કરી નાખો,
Br2 FeBr3 ની હાજરીમાં એટલે મેટા સ્થાને Br આવે, મેટા બ્રોમો નાઇટ્રોબેન્ઝીન અથવા 3 બ્રોમો નાઇટ્રોબેન્ઝીન, મેટા બ્રોમો નાઇટ્રોબેન્ઝીન. ત્યારબાદ એનું રિડક્શન કરો ધાતુ પ્લસ એસિડ એટલે NO2 નું રૂપાંતરણ કેમાં થઈ જાય? NH2 માં થઈ જાય. મેટા બ્રોમો એનિલિન બની જાય. મેટા બ્રોમો એનિલિનનું ડાયઝોટાઇઝેશન NaNO2 પ્લસ 2HCl 273 કેલ્વિન થી 278 કેલ્વિન, રિંગ ઉપર N2 પ્લસ Cl માઇનસ, અને આનું હાઇડ્રોલિસિસ કરો. અહીંયા Br તો આવે, આનું જળ વિભાજન H2O અથવા H2O ની હાજરીમાં ગરમ કરો, -N2 HCl મેટાબ્રોમોફિનોલ. મેટાબ્રોમોફિનોલ. બેન્ઝીનનું નાઇટ્રેશન નાઇટ્રોબેન્ઝીન, નાઇટ્રોબેન્ઝીનનું બ્રોમિનેશન મેટાબ્રોમોનાઇટ્રોબેન્ઝીન, એનું ધાતુ પ્લસ એસિડની હાજરીમાં રિડક્શન NO2 નું રૂપાંતરણ NH2 માં, આનું ડાયઝોટાઇઝેશન એટલે ડાયોજોનિયમ ક્લોરાઇડ, અને ડાયોજોનિયમ ક્લોરાઇડનું આપણે પાણી સાથે ગરમ કરો તો ફિનોલ બની જાય. આમ મેટાબ્રોમો ફિનોલ બને. ઓકે. નંબર 3, બેન્ઝોઇક એસિડમાંથી એનિલિન. તો બેન્ઝોઇક એસિડમાંથી એનિલિન, તો અહીંયા COOH ના સ્થાને NH2 લઈ આવું અને એક ઓછા કાર્બનવાળો થયો ને, એસિડમાંથી એમાઇડ બનાવો. બેન્ઝોઇક એસિડને છે ને એમોનિયા સાથે અને સેકન્ડ સ્ટેપમાં ગરમ કરો, પાણીનો અણુ દૂર થઈ બેન્ઝેમાઇડ બને. બેન્ઝેમાઇડ, બેન્ઝીન ઉપર CONH2 એને કહેવાય બેન્ઝેમાઇડ, અને બેન્ઝેમાઇડનું એમાઇડનું હોફમેન પ્રક્રિયા કરો Br2 NaOH, હોફમેન પ્રક્રિયા, હોફમેન બ્રોમેમાઇડ. Br2 NaOH ની હાજરીમાં હોફમેન પ્રક્રિયા કરો, આ Na2CO3 સ્વરૂપે દૂર થાય, અહીંયા NH2 આવી જાય, એનિલિન બને. આમ બેન્ઝોઇક એસિડમાંથી એનિલિન 2 સ્ટેપમાં. ત્યારબાદ નંબર 4, ત્યારબાદ એનિલિનમાંથી 2,4,6 ટ્રાઇબ્રોમો ફ્લોરોબેન્ઝીન. એનિલિનમાંથી 2,4,6 ટ્રાઇબ્રોમો ફ્લોરોબેન્ઝીન બનાવીએ આપણે. તો એનિલિનનું પહેલાં બ્રોમિનેશન કરવાનું, બ્રોમિન જળની હાજરીમાં Br2 H2O, બરાબર. તો 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિન બને. અહીંયા NH2 Br 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 -3HBr 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિન. 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિન બને. ત્યારબાદ એનું ડાયઝોટાઇઝેશન NaNO2 પ્લસ HCl 273 કેલ્વિન થી 278 કેલ્વિન તાપમાને, એટલે 2,4,6 ટ્રાઇબ્રોમો બેન્ઝીન ડાયોજોનિયમ ક્લોરાઇડ બને. Br 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 N2 પ્લસ
Cl માઇનસ 2,4,6 ટ્રાયબ્રોમો બેન્ઝીન ડાયોજોનિયમ ક્લોરાઇડ આની HBF4 ફ્લોરોબોરિક એસિડ સાથે પ્રક્રિયા માઇનસ HCl રિંગ ઉપર N2 પ્લસ BF4 માઇનસ 2,4,6 ટ્રાયબ્રોમો બેન્ઝીન ડાયોજોનિયમ ફ્લોરોબોરેટ આને ગરમ કરો માઇનસ N2 માઇનસ BF3 અને અહીંયા ફ્લોરિન દાખલ થઈ ગઈ F આને કહેવાય 2,4,6 ટ્રાયબ્રોમો ફ્લોરોબેન્ઝીન 2,4,6 ટ્રાયબ્રોમો ફ્લોરોબેન્ઝીન. તો આ રીતે એનિલિનમાંથી 2,4,6 ટ્રાયબ્રોમો ફ્લોરોબેન્ઝીન બને. ઓકે, ત્યારબાદ બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી 2-ફિનાઇલ ઇથેનેમાઇન. બેન્ઝાઇલ ક્લોરાઇડ એટલે બેન્ઝીન ઉપર CH2Cl અને 2-ફિનાઇલ ઇથેનેમાઇન એટલે બેન્ઝીન ચક્ર ઉપર CH2 NH2. તો આના કરતાં એક કાર્બન અહીંયા વધ્યો તો શું કરાય? સાયનાઇડ સમૂહ દાખલ કરાય અહીંયા. એટલે બેન્ઝાઇલ ક્લોરાઇડની NaCN સાથે પ્રક્રિયા, બેન્ઝાઇલ ક્લોરાઇડની ઇથેનોલિક NaCN તો આલ્કોહોલિક ઇથેનોલિક NaCN માઇનસ NaCl એટલે અહીંયા CH2CN બને. CH2CN અને પછી CN નું રિડક્શન ધાતુ H2 ની હાજરીમાં, નિકલ H2 ની હાજરીમાં રિડક્શન. તો CN નું ધાતુ H2 અથવા SnHCl ની હાજરીમાં રિડક્શન કરો તો આ બને CH2NH2. આને બોલાય 2-ફિનાઇલ ઇથેનેમાઇન. આ રીતે બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી 2-ફિનાઇલ ઇથેનેમાઇન. ત્યારબાદ ક્લોરોબેન્ઝીનમાંથી પેરાક્લોરો એનિલિન. તો ક્લોરોબેન્ઝીનમાંથી પેરાક્લોરો એનિલિન અહીંયા NH2 તો અહીંયા NO2 લઈ આવે તો પહેલાં આનું નાઇટ્રેશન કરવું પડે. HNO3 H2SO4 ની હાજરીમાં નાઇટ્રેશન કરતા પેરાક્લોરો નાઇટ્રોબેન્ઝીન Cl NO2 તો પેરા નાઇટ્રો ક્લોરોબેન્ઝીન. પેરા અને ઓર્થોનું મિશ્રણ મળે પેરા નાઇટ્રો ક્લોરોબેન્ઝીન, પણ મુખ્ય નિપજ પેરા હોય. હવે અહીંયા NO2 નું NH2 માં રૂપાંતર કરવું હોય તો આનું ધાતુ H2 ની હાજરીમાં રિડક્શન અથવા ધાતુ એસિડની હાજરીમાં રિડક્શન એટલે NO2 નું રૂપાંતરણ કેમાં થઈ જાય? NH2 માં. આ રીતે ક્લોરોબેન્ઝીનમાંથી પેરાક્લોરો એનિલિન બનાવી શકાય. ઓકે, તો એનિલિનમાંથી પેરાબ્રોમો એનિલિન. તો એનિલિનમાંથી આ પેરાબ્રોમો એનિલિન એટલે એક વિસ્થાપિત. તો જો ડાયરેક્ટ આનું બ્રોમિનેશન કરીએ ને તો NH2 સમૂહ વધુ સક્રિય હોવાને કારણે ઓર્થો, પેરા અને ઓર્થો ત્રણેય સ્થાને BR જોડાય. તો આપણે શીખી ગયા હતા એક વિસ્થાપિત મેળવવું હોય ને એનિલિન તો પહેલાં આનું એસાઇલેશન કરવું પડે. તો એસિટાઇલ ક્લોરાઇડ વડે કે એસિટિક એનાઇડ્રાઇડ વડે એસાઇલેશન કરો CH3COCl એસાઇલેશન. આનું એસાઇલેશન કરો ને આ એને અહીંથી H અને અહીંથી Cl એટલે રિંગ ઉપર NHCOCH3 જેને એસિટેનિલાઇડ કહેવાય. રિંગ ઉપર NHCOCH3 બને જેને N-ફિનાઇલ ઇથેનેમાઇડ, પ્રચલિત નામ એસિટેનિલાઇડ બને. N-ફિનાઇલ
ઇથેનેમાઇડ. ત્યારબાદ આનું બ્રોમિનેશન કરી નાખો. બ્રોમિનેશન Br2 એસિટિક એસિડની હાજરીમાં તો પેરાબ્રોમો એસિટેનિલાઇડ બને. પેરા સ્થાને Br આવે, NHCOCH3 અને પેરા સ્થાને Br. આને કહેવાય પેરાબ્રોમો એસિટેનિલાઇડ. અને હવે આનું હાઇડ્રોલિસિસ OH- અથવા H+ની હાજરીમાં જળ વિભાજન. તો આનું OH- અથવા H+ની હાજરીમાં જળ વિભાજન કરો, આ NH2 બને. આને કહેવાય પેરાબ્રોમો એનિલિન. આ રીતે એનિલિનમાંથી પેરાબ્રોમો એનિલિન બને. ઓકે. ત્યારબાદ બેન્ઝેમાઇડમાંથી ટોલ્યુઇન. બેન્ઝીન ઉપર NH2 બેન્ઝેમાઇડ, એમાંથી બનાવવાનું છે ટોલ્યુઇન. તો બેન્ઝેમાઇડમાંથી ટોલ્યુઇન બનાવવું હોય તો પહેલાં અહીંયા બેન્ઝેમાઇડમાંથી એનિલિન બનાવો. ટૂંકમાં બેન્ઝીન બનાવવું પડે પહેલાં. તો પહેલાં તો બેન્ઝેમાઇડમાંથી એનિલિન એટલે હોફમેન કરવી પડે. Br2 પ્લસ NaOH હોફમેન. હવે રિંગ ઉપર શું આવે? NH2. આને કહેવાય એનિલિન. અને એનિલિનનું ડાયએઝોટાઇઝેશન NaNO2 પ્લસ 2HCl 273 કેલ્વિનથી 278 કેલ્વિન ટેમ્પરેચરના ગાળામાં માઇનસ NaCl માઇનસ 2H2O. અને આ બને BDC બેન્ઝીન ડાયોજોનિયમ ક્લોરાઇડ. BDC બેન્ઝીન ડાયોજોનિયમ ક્લોરાઇડ. આ બેન્ઝીન ડાયોજોનિયમ ક્લોરાઇડ માં ની H3PO2 પ્લસ H2O રિડક્શનથી આ બને બેન્ઝીન. અને બેન્ઝીનનું ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન CH3Cl નિર્જળ AlCl3. ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન FC આલ્કાઇલેશન CH3 રિંગ ઉપર આવે ટોલ્યુઇન. બેન્ઝીનનું ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન એટલે ટોલ્યુઇન. આ રીતે બેન્ઝેમાઇડમાંથી ટોલ્યુઇન બને. ઓકે. ત્યારબાદ એનિલિનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. તો એનિલિનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ એટલે બેન્ઝીન ઉપર NH2. આપણે અહીંયા CH2OH લઈ આવવાનો છે. તો મારે અહીંયા CN દાખલ કરવો પડે અહીંયા. પણ ડાયરેક્ટ CN દાખલ ન થાય. પહેલાં ડાયાઝોટાઇઝેશન ડાયોજોનિયમ ક્લોરાઇડ બનાવવું 273 કેલ્વિનથી 278 કેલ્વિન માઇનસ NaCl માઇનસ 2H2O. આ બને બેન્ઝીન ડાયોજોનિયમ ક્લોરાઇડ. બેન્ઝીન ઉપર N2 પ્લસ Cl માઇનસ BDC બેન્ઝીન ડાયોજોનિયમ ક્લોરાઇડ. ત્યારબાદ એની CuCN KCl ની હાજરીમાં એટલે માઇનસ KCl માઇનસ N2. આ બને બેન્ઝીન નાઇટ્રાઇલ. બેન્ઝીન ઉપર CN સાઇનોબેન્ઝીન તો બેન્ઝીન નાઇટ્રાઇલ. બેન્ઝીન નાઇટ્રાઇલનું રિડક્શન નિકલ H2ની હાજરીમાં અથવા સોડિયમ મર્ક્યુરી સરન્સ ઇથેનોલ. આ બને બેન્ઝાઇલ એમાઇન. બેન્ઝીન ઉપર CH2NH2. આપણે તો OH લઈ આવવું. તો આનું આપણે પ્રાથમિક એમાઇન જ કહેવાય. NaNO2 પ્લસ 2HCl
અથવા HNO2 H2Oની હાજરીમાં, એટલે પહેલાં NNO2 2HCl, પછી બીજા સ્ટેપમાં H2O વડે, તો આ બને બેન્ઝીન ઉપર CH2OH, આને કહેવાય બેન્ઝાઇલ આલ્કોહોલ. આ રીતે એનિલિનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ મળે. ઓકે, તો આ હતા 13.8ના 9 પરિવર્તન તૈયાર કરી નાખવાના. ઓકે, ત્યારબાદ આ નીચેની પ્રક્રિયાઓમાં A, B અને Cના બંધારણો જણાવો. તો જો CH3CH2I NaCN સાથે, તો અહીંયા CH3CH2CN બને. આંશિક જળ વિભાજન કરો એટલે CNનું રૂપાંતરણ CONH2, એટલે B તમારો પ્રોપેનેમાઇડ બને, પ્રોપેનેમાઇડ. અને એનું NaOH પ્લસ Br2 એટલે હોફમેન પ્રક્રિયા. તો પ્રોપેનેમાઇડ કરતાં એક ઓછા કાર્બનવાળો એટલે અહીંયા ઇથેનેમાઇન બને. એટલે આ તમારો C છે ને એ CH3CH2NH2 બને. આ C એ તમારો પ્રોપેન નાઇટ્રાઇલ, B તમારો પ્રોપેનેમાઇડ, અને અહીંયા C તમારો ઇથેનેમાઇન, એક ઓછા કાર્બનવાળો એમાઇન, હોફમેન પ્રક્રિયા થાય. ત્યારબાદ 2 બેન્ઝીન ડાયોજેનિયમ ક્લોરાઇડ ક્યુપ્રસ સાયનાઇડ એટલે સેન્ડમેયર પ્રક્રિયા. Clની જગ્યાએ CN, N2 દૂર થાય એટલે બેન્ઝીન ઉપર CN આવી જાય એટલે C6H5CN. જળ વિભાજન એટલે CNનું રૂપાંતરણ COOH એટલે C6H5COOH, બેન્ઝોઇક એસિડ. એને બેન્ઝોઇક એસિડની એમોનિયા સાથે ગરમ કરો તો બેન્ઝેમાઇડ, એટલે આ C તમારો બને C6H5CONH2, બેન્ઝેમાઇડ. ત્યારબાદ નંબર 3 CH3CH2Br KCN, બીઆરના સ્થાને CN આવે એટલે પ્રોપેન નાઇટ્રાઇલ, એ તમારો બને પ્રોપેન નાઇટ્રાઇલ. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન એટલે પ્રોપેન 1 એમાઇન, CH3CH2CH2NH2 પ્રોપેન 1 એમાઇન. અને પ્રોપેન 1 એમાઇનનું HNO2 એટલે HNO2 એટલે નાઇટ્રસ એસિડ વડે 0°C એટલે પ્રોપેન એમાઇનમાંથી અહીંયા પ્રોપેન 1 ઓલ બને. પ્રોપેન 1 એમાઇનમાંથી અહીંયા C તમારો બને પ્રોપેન 1 ઓલ. ઓકે, ત્યારબાદ નંબર 4 C6H5NO2 નાઇટ્રોબેન્ઝીન, એનું ધાતુ પ્લસ એસિડની હાજરીમાં રિડક્શન એટલે અહીંયા એનિલિન બને. બેન્ઝીન ઉપર NH2, એનિલિનનું ડાયઝોટાઇઝેશન એટલે અહીંયા બેન્ઝીન ડાયોજેનિયમ ક્લોરાઇડ બને C6H5N2 પ્લસ Cl માઇનસ. અને બેન્ઝીન ડાયોજેનિયમ ક્લોરાઇડની પાણી સાથે એસિડિક માધ્યમમાં ગરમ કરો એટલે અહીંયા ફિનોલ બને C6H5OH, ફિનોલ. ત્યારબાદ નંબર 5 એસિટિક એસિડની એમોનિયા સાથે ગરમ કરો એટલે પહેલાં એનો ક્ષાર બને COONH4, પણ ગરમ કરો એટલે પાણીનો અણુ દૂર થાય. અહીંયા ઇથેનેમાઇડ બને CH3CONH2, NaOBr એટલે હોફમેન જ થાય, સોડિયમ હાઇપોબ્રોમાઇડ સાથે. તો ઇથેનેમાઇડમાંથી અહીંયા બને મિથેનેમાઇન CH3NH2, અને CH3NH2 એલિફેટિક એમાઇનનું ડાયઝોટાઇઝેશન કરો એટલે અહીંયા આલ્કોહોલ બને, એટલે મિથેનેમાઇનમાંથી અહીંયા બને મિથેનોલ. આ C તમારો હોય મિથેનોલ. ત્યારબાદ નંબર 6 C6H5NO2 નાઇટ્રોબેન્ઝીન, નાઇટ્રોબેન્ઝીનનું FeHClની હાજરીમાં રિડક્શન, ધાતુ એસિડ, NO2નું રૂપાંતરણ NH2માં એટલે આ એ તમારો એનિલિન બને C6H5NH2, એનિલિન. એનિલિનનું ડાયઝોટાઇઝેશન HNO2 273 કેલ્વિન તાપમાને, અહીંયા બને બેન્ઝીન ડાયોજેનિયમ ક્લોરાઇડ એટલે આ બને તમારું C6H5N2 પ્લસ Cl માઇનસ. આ બેન્ઝીન ડાયોજેનિયમ ક્લોરાઇડની આ ફિનોલ સાથે પ્રક્રિયા, ફિનોલ એટલે સંયુગ્મન પ્રક્રિયા થાય એટલે C6H5N દ્વિબંધ N
C6H5OH આ રીતે, એટલે પેરાહાઇડ્રોક્સી એઝોબેન્ઝીન, પેરાહાઇડ્રોક્સી એઝોબેન્ઝીન કપલિંગ રિએક્શન થાય. આ રીતે ABC તમારી રીતે બુકમાં લખી લેવાના. ઓકે. 13.10 એક એરોમેટિક સંયોજન A ને જલીય એમોનિયા સાથે ગરમ કરવાથી સંયોજન B બનાવે. એટલે એને જલીય એમોનિયા સાથે ગરમ કરો ને એટલે B બને. B અને જેને Br2 અને KOH સાથે ગરમ કરવાથી C6H7N આણ્વીય સૂત્રવાળું સંયોજન C બનાવે. એટલે આ જે B મળે ને એને Br2 KOH એટલે હોફમેન પ્રક્રિયા કરો ને એટલે C6H7N આણ્વીય સૂત્રવાળું C. ABC. તો આ C તમારું શું હોય ખબર? C6H7N એટલે એક તો આ થાય એનિલિન જેવું જ થાય. C. આ C તમારું જે બન્યું ને એનિલિન બનતું હોય C. તો હોફમેન પ્રક્રિયા કરીને આ બન્યું. તો આ B તમારું છે ને એક વધુ કાર્બન વાળો એમાઇડ હોય એનિલિન કરતા. એટલે આ તમારું છે ને CONH2 હોય. કારણ કે CONH2 બેન્ઝીન રિંગ ઉપર એનું Br2 KOH વડે કરો ને એટલે ઓછા કાર્બન વાળો એમાઇડ એનિલિન બને. અને આ તમારું બેન્ઝેમાઇડ હોય ને તો એ તમારું છે ને બેન્ઝોઇક એસિડ જ હોય. કારણ કે બેન્ઝીન ઉપર COOH બેન્ઝોઇક એસિડ. આ બેન્ઝોઇક એસિડને જલીય એમોનિયા સાથે ગરમ કરો. બેન્ઝોઇક એસિડમાંથી બેન્ઝેમાઇડ, બેન્ઝેમાઇડનું હોફમેન કરો એટલે એનિલિન. એટલે આપણે C કયું બન્યું? C6H7N એટલે બેન્ઝીન ઉપર NH2 અને Br2 પ્લસ KOH ની કોઈ એક પ્રક્રિયાથી બન્યું. એટલે આ બેન્ઝેમાઇડ હોવો જોઈએ. હોફમેન થઈને એક ઓછા કાર્બન વાળું બને. આ બેન્ઝેમાઇડ હોય તો આ બેન્ઝોઇક એસિડ હોવું જોઈએ. કારણ કે બેન્ઝોઇક એસિડને જ એમોનિયા સાથે ગરમ કરો તો બેન્ઝેમાઇડ બને. એટલે એ તમારું બેન્ઝોઇક એસિડ, B બેન્ઝેમાઇડ અને C એનિલિન હોય. ઓકે. ત્યારબાદ છે ને એ સમીકરણો પૂર્ણ કરવાના છે. જો તો C6H5NH2 ક્લોરોફોર્મ પ્લસ આલ્કોહોલિય KOH આ કાર્બાઇલ એમાઇન કસોટી છે. અહીંયા તમારું C6H5NC બને એટલે ફિનાલ આઇસોસાયનાઇડ. પછી C6H5N2Cl બેન્ઝીન ડાયોજોનિયમ ક્લોરાઇડ પ્લસ H3PO2 પ્લસ H2O. આ રિડક્શન કરતા છે H3PO2 તો આમાં N2 નું વિસ્થાપન H વડે કરે એટલે C6H6 પ્લસ N2 પ્લસ H3PO3 બને. આ ઓક્સિડાઇઝની પદ મળે. પછી C6H5NH2 H2SO4 સાંદ્ર. તો સાંદ્ર H2SO4 હોય તો એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ C6H5 અહીંયા એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ બેન્ઝીન રિંગ ઉપર NH2 NH3 પ્લસ HSO4 માઇનસ એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ જેવું બને. એટલે અહીંયા સાંદ્ર H2SO4 સાથે એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ બને. એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ. ત્યારબાદ નંબર 4 બેન્ઝીન ડાયોજોનિયમ ક્લોરાઇડની ઇથેનોલ. બેન્ઝીન ડાયોજોનિયમ ક્લોરાઇડ પ્લસ ઇથેનોલ તો રિડક્શન થાય અને N2 નું વિસ્થાપન H વડે થાય એટલે C6H6 બેન્ઝીન પ્લસ N2 CH3CHO પ્લસ N2 પ્લસ HCl. આ રીતે બેન્ઝીન ડાયોજોનિયમ ક્લોરાઇડની ઇથેનોલ વડે રિડક્શન થઈને બેન્ઝીન ઇથેનોલનું રૂપાંતરણ ઇથેનાલ આ ઓક્સિડાઇઝની પદ મળે. ત્યારબાદ 5 C6H5NH2 એનિલિન એનું જલીય Br2 સાથે બ્રોમિન જળ સાથે 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિન બને. 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિન. પછી એનિલિનનું એસાઇલેશન તો C6H5 NHCOCH3 N ફિનાઇલ ઇથેનેમાઇડ. પછી બેન્ઝીન ડાયોજોનિયમ ક્લોરાઇડ
HBF4 એટલે બેન્ઝીન ડાયોજિનિયમ ફ્લોરોબોરેટ મળે અને બેન્ઝીન ડાયોજિનિયમ ફ્લોરોબોરેટને NaNO2 કોપર ધાતુની હાજરીમાં ગરમ કરો એટલે નાઇટ્રોબેન્ઝીન બને C6H5NO2 નાઇટ્રોબેન્ઝીન. આ રીતે આ બધા સમીકરણોના જવાબ આવે. પછીનો 13.12 એ તમને PDF મોકલેલી એમાં જોઈ લેજો, આવડી જશે. 13.13 નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા છે એલિફેટિક અને એરોમેટિકની. એરોમેટિકની નાઇટ્રસ એસિડ સાથે એટલે બેન્ઝીન ડાયોજિનિયમ ક્લોરાઇડ બને અને એલિફેટિક પ્રાથમિકની પ્રક્રિયાથી આલ્કોહોલ બને. આ પણ પ્રક્રિયા તમને જે PDF સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ હશે એમાં આપેલા જ હશે, ત્યાંથી જોઈ લેવાના, તમને આવડે છે. 13.14 તો આ બધા સ્પષ્ટીકરણ પણ ત્યાં તમને આપેલા હશે. ટૂંકમાં કહી દઉં, સમાન આણ્વીય દળવાળા આલ્કોહોલ સંયોજનો કરતાં એમાઇન સંયોજનો શા માટે ઓછા એસિડિક હોય? તો સમાન આણ્વીય દળવાળા આલ્કોહોલ કરતાં એમાઇન સંયોજનો ઓછા એસિડિક હોવાનું કારણ, આની અંદર આલ્કોહોલમાંથી જે આલ્કોક્સાઇડ બને એમાં વધુ વિદ્યુત ઋણ ઓક્સિજન ઉપર ઋણ વીજભાર હોય અને એમાઇનમાં જે નાઇટ્રોજન ઉપર એમાઇડ બને, નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ જેની વિદ્યુત ઋણતા ઓછી હોય. વધુ વિદ્યુત ઋણ ઉપર નેગેટિવ ચાર્જ, આમ આલ્કોહોલનો આલ્કોક્સાઇડ મોર સ્ટેબલ એમાઇનના એમાઇડ કરતાં પરિણામે. આ પણ જવાબ તમને આપેલો જ હશે PDFમાં. તૃતીયક એમાઇન સંયોજનો કરતાં પ્રાથમિક એમાઇન સંયોજનો શા માટે ઊંચા ઉત્કલન બિંદુ ધરાવે? એનું કારણ, પ્રાથમિક એમાઇનમાં નાઇટ્રોજન સાથે 2 હાઇડ્રોજન એટલે હાઇડ્રોજન બંધની પ્રબળતા વધારે હોય તેથી. અને એરોમેટિક એમાઇન સંયોજનો કરતાં એલિફેટિક એમાઇન સંયોજનો શા માટે વધુ પ્રબળ બેઝ હોય? તો એરોમેટિક એમાઇનમાં નાઇટ્રોજન ઉપરનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વિસ્થાનીકૃત હોય, જ્યારે એલિફેટિક એમાઇનમાં નાઇટ્રોજન પરનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સ્થાનીકૃત હોય એટલે એમાં ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરવા માટેની વૃત્તિ હોય. આમ એરોમેટિક એમાઇન સંયોજન કરતાં એલિફેટિક એમાઇન સંયોજનો વધુ પ્રબળ બેઝ હોય. તો આ બધા સ્પષ્ટીકરણ 13.12, 13.13 ને 13.14 તમને PDF જે મોકલવામાં આવે એમાં જવાબ આપેલા છે, ત્યાંથી પ્રિપેર કરવા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ જે ચેપ્ટર છે આ ચેપ્ટરનું સ્વાધ્યાય પૂર્ણ કરીએ છીએ. સ્વાધ્યાયના પ્રશ્નો વ્યવસ્થિત આવડતા હોવા જોઈએ. ઓકે, તો પછીના લેક્ચરમાં આપણે આના એક્સ્ટ્રા કન્સેપ્ટની થોડીક રિએક્શનો છે એની વાત કરીશું અને કોમ્પિટેટિવના MCQ વાત કરીશું. આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ, પછી આગળ વધીશું. ઓકે, ગુડ બાય, ટેક કેર.